નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 3 ની અંદર વનસ્પતિ સૃષ્ટિમાં ત્રિઅંગી વનસ્પતિની વાત કરશું. દ્વિઅંગી વનસ્પતિ વિશે આપણે આગલા વિડીયોમાં જોયા. હવે ત્રિઅંગી વનસ્પતિ. હવે જો ત્રિઅંગી શબ્દ વાપરો છે એટલે દ્વિઅંગી કરતાં થોડી જટિલ છે અને અહીંયા સ્પષ્ટ રીતે ત્રણેય અંગો જોવા મળે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેય અંગો સ્પષ્ટ જોવા મળે છે એટલે એને ત્રિઅંગી વનસ્પતિ કહેવામાં આવે. ટેરિડોફાઇટા, અમે જો ટેરિડોફાઇટા છે પણ સ્પેલિંગ પી થી શરૂ થાય છે. ટેરિડોફાઇટા. તો આ ત્રિઅંગી વનસ્પતિમાં અશ્વપૂછ અને હસરા જેવી વનસ્પતિનો સમાવેશ થાય. અશ્વપૂછ ઇક્વિસિટમ, જો ઘોડાની પૂંછડી જેવું, અને હસરા જેવી વનસ્પતિ. અહીંયા કોઈનું વ્યક્તિનું નામ નથી હો, હસરાજી કે અમારે ત્યાં હસરાજભાઈ છે. અરે આ વનસ્પતિ છે ત્રિઅંગી. અને આ ત્રિઅંગી વનસ્પતિઓ ઉપયોગિતાની વાત કરીએ તો ઔષધીય હેતુ માટે ઉપયોગી હોય છે અને આ ઉપરાંત તે ભૂમિ બંધકો, સોઇલ બાઇન્ડર તરીકે ઓળખાય છે અથવા એના માટે ઉપયોગી છે. ખાસ કરીને આ ત્રિઅંગી વનસ્પતિઓ છે એ ભૂમિને જકડી રાખે છે, ધોવાણ સામે અટકાવે છે, ધોવાણને અટકાવે અને તેઓને ઘણીવાર સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે. એટલે ઉપયોગિતાની વાત કરીએ છીએ, ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. ભૂમિના ધોવાણને અટકાવતી વનસ્પતિ છે, સોઇલ બાઇન્ડર તરીકે ઓળખાય છે અને તે સુશોભન માટે પણ ઉછેરવામાં આવે, ઉપયોગી છે. અને ઉદ્વિકાસની રીતે સમજો તમે, સૌથી પહેલી આ વનસ્પતિ સૃષ્ટિના સૌથી પહેલા એવા સભ્યો છે કે જે વાહક પેશીઓ ધરાવે છે. અને વાહક પેશીમાં જલવાહક અને અનવાહક પેશી ત્રિઅંગી વનસ્પતિમાં છે. દ્વિઅંગી વનસ્પતિમાં જલવાહક કે અનવાહક જેવી પેશી રચના નથી. વાહક પેશી ધરાવતી સૌથી પહેલો વનસ્પતિ સમુદાય હોય તો એ ત્રિઅંગી વનસ્પતિ સમૂહ છે. એટલે આ બહુ કાળજી રાખજો, અગત્યની વસ્તુ છે. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી પહેલા એવા સજીવો છે કે જે વાહક પેશી ધરાવે એ ત્રિઅંગી છે. જો સૌથી પહેલા લીલથી થોડોક વધારે વિકાસ થયો, વધુ ડેવલપમેન્ટ થયું. આમ લીલમાં પેશી બનવું થતી હતી અને દ્વિઅંગીમાં પેશી રચના સ્પષ્ટ થઈ ગઈ. અહીંયા થોડી જટિલ પેશી રચનાઓ વિકસિત થઈ ગઈ છે ત્રિઅંગી વનસ્પતિમાં. એટલે લીલ પછી દ્વિઅંગી અને દ્વિઅંગી પછી ત્રિઅંગી. જો આપણે કહેતા હતા ને કે વર્ગીકરણ ફાઇલોજેનેટિક, ઉદ્વિકાસની રીતે વર્ગીકરણ થાય, આધુનિક વર્ગીકરણ અતિ મહત્વનું છે એના માટે. તો આમ ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવે છે. આનો મતલબ એવો થાય કે સૌથી પહેલા આ જે વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી પહેલા કયા સજીવો આવ્યા છે તો કે લીલ જેવા. લીલમાંથી ધીમે ધીમે દ્વિઅંગી આવ્યા. તમે જો પાણીની કાંઠે આવી ગયા દ્વિઅંગી, અને દ્વિઅંગીમાંથી વધારે બહાર રોકાઈ ગયા એવી ત્રિઅંગી વનસ્પતિઓ અને જે વાહક પેશીઓ ધરાવે છે જેમાં જલવાહક અને અનવાહક પેશી આવેલી હોય છે. અગત્યની વાત એ કીધી છે અહીંયા, સૌથી પહેલી એવી વનસ્પતિ છે કે જલવાહક ને અનવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે. સ્થળજ ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. એટલે વાહક પેશી ધરાવતી સૌથી પહેલી ભૂમિ નિવાસી અથવા તો સ્થળજ વનસ્પતિ એ ત્રિઅંગી છે. અને ત્યાર પછી આવી ત્રિઅંગી વનસ્પતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે? નિવાસ સ્થાનની વાત કરીએ તો તે ઠંડા અને ભેજયુક્ત વિસ્તારોમાં, એટલે કે છાયાપ્રિય સ્થાનમાં જોવા મળે છે. આવા સ્થાનોમાં તે વધારે જોવા મળે, ઠંડા વાતાવરણમાં, ભેજયુક્ત વાતાવરણની અંદર. અને છાયાચાહક વનસ્પતિ છે. દ્વિઅંગી વનસ્પતિ એવી જ હતી જ્યાં ભેજવાળું વાતાવરણ છે, ભીનાશવાળું છે, જ્યાં એકદમ ભીની જમીન રહે છે. અને એવી છાયાપ્રિય વનસ્પતિ દ્વિઅંગી અને ત્રિઅંગી બને છે. પણ છતાં કેટલીક જાતો એવી છે કે જે રેતાળ જમીનમાં પણ ખૂબ સારી રીતે ફૂલે ફાલે છે અને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પણ એક વસ્તુ તમે સમજો, અહીંયા આ બાબત દ્વિઅંગીને મળતી આવતી છે કે છાયાચાહક છે, ભેજવાળા અને ભીનાશવર્તી વિસ્તારોમાં વધારે જોવા મળે છે, એમના ઠંડા પ્રદેશોમાં વધારે જોવા મળે. તમે સમજો, હિલ સ્ટેશન ઉપર ને પર્વતીય વિસ્તારોમાં ત્રિઅંગી વનસ્પતિ ખૂબ જોવા મળે. અને આ પર્વતીય જે ઢાળ છે એના ધોવાણને પણ અટકાવે છે, એટલે જ એને સોઇલ બાઇન્ડર તરીકે ઓળખવામાં આવે છે. પણ દ્વિઅંગી વનસ્પતિ કરતાં એક અગત્યની જુદી પડતી બાબત તમે જો યાદ કરો, દ્વિઅંગી વનસ્પતિના જીવનચક્રમાં મુખ્ય અવસ્થા તરીકે, એટલે કે એની પ્રભાવી અવસ્થા જન્યુજનક અવસ્થા હતી. આ જન્યુજનક વનસ્પતિ દેહ છે એ મુખ્ય હતી. પણ આવી જ રીતે ત્રિઅંગી વનસ્પતિની અંદર મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે. અને બીજાણુજનક અવસ્થા દરમિયાન વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે જન્યુજનક વનસ્પતિના દેહમાં અહીંયા ગૌણ અવસ્થા છે. એટલે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક મુખ્ય હતી, જ્યારે ત્રિઅંગીમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા દરમિયાન આપણને પર્ણ જેવી, પ્રકાંડ જેવી અને મૂળ જેવી રચનાઓ ધરાવતો દેહ હતો. અને ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે ને જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જ જોવા મળે છે. એના જેવું નહીં, પણ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં તે વિભેદિત થાય છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ ધરાવે છે. એટલે અહીંયા મૂળ, પ્રકાંડ અને પર્ણની અંદર સ્પષ્ટ રીતે વિકાસ પામેલ, વિભેદન પામેલી વાહક પેશીઓ જોવા મળે છે.
અને ત્રિઅંગીની અંદર પર્ણો નાના એટલે સૂક્ષ્મ પર્ણી એટલે જેને માઇક્રોફિલસ કહેવામાં આવે. આ સેલાજીનેલામાં જો નાના નાના પર્ણો છે, એકદમ નાના પર્ણો આવેલા હોય છે. અને હસરાજ જેવી વનસ્પતિમાં મેક્રોફિલસ છે. તમે જો આવા મોટા મોટા પર્ણો છે, અહીંથી લઈને એક પર્ણાનું પ્રકાંડ આવડું જ છે, એ ભૂમિગત પ્રકાંડ હોય છે અને એમાંથી તંતુમય મૂળ ઉત્પન્ન થાય, એટલે આને ગાંઠા મૂળી પણ કહી શકો, રાઇઝોમ યાદ કરો. અને એમાંથી આવા મોટા પર્ણ ઉત્પન્ન થાય. જો આને મહાપર્ણી એટલે કે મેક્રોફિલસ કહેવામાં આવે. એટલે સૂક્ષ્મ પર્ણી એટલે કે માઇક્રોફિલસનું ઉદાહરણ છે સેલાજીનેલા, અને મહાપર્ણી અથવા મોટા પર્ણો ધરાવે છે હંસરાજ, એનું ઉદાહરણ છે હંસરાજ. એટલે આટલું ખાસ મગજમાં રહે. એટલે આટલા ઉપરથી એક બાબત સ્પષ્ટ થઈ જાય કે ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા બીજાણુજનક છે. તે મૂળ, પ્રકાંડ, પર્ણ સાચી રીતે ધરાવે છે, વાહક પેશીઓ ધરાવે છે બીજાણુજનક અવસ્થા, અને એની અંદર બે પ્રકારના પર્ણો ધરાવતી વનસ્પતિઓ જોવા મળે. નાના પર્ણો હોય તો એને સૂક્ષ્મ પર્ણી અને મોટા પર્ણો ધરાવે તેને મહાપર્ણી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે બીજાણુજનક વનસ્પતિની અંદર બીજાણુજનક દેહમાં બીજાણુજનક અવસ્થા બીજાણુધાની ધારણ કરે છે. જોજો, વનસ્પતિનો બીજાણુજનક દેહ શું ધારણ કરે છે? બીજાણુધાની. અને આ બીજાણુધાની ક્યાં આવેલી હોય? જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલી હોય છે, જે પર્ણ જેવી રચનાઓ પર જોડાયેલી હોય છે, જેને બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. એટલે પર્ણ જેવી રચનાઓ પર બીજાણુધાની આવેલી હોય તો આવા પર્ણને બીજાણુ પર્ણ કહેવાય. તમે જો આ પર્ણ છે, હા, બીજાણુધાની ઘણી વનસ્પતિના પર્ણોમાં પૃષ્ઠ બાજુ હોય તો અમુકમાં વક્ષ બાજુ હોય, એબેક્સિયલ ભાગમાં હોય, અમુકમાં એડેક્સિયલ ભાગમાં હોય. તો એટલે આ જે પર્ણ ઉપર આવી જે દેખાય તમને, આ બધી બીજાણુધાની છે. અને જે પર્ણ બીજાણુધાની ધરાવે છે તેને બીજાણુ પર્ણ કહેવામાં આવે છે. પણ કેટલાક કિસ્સાઓમાં જોજો, કેટલીક વનસ્પતિમાં શું જોવા મળે છે તો કે આ બીજાણુ પર્ણો છે વિશિષ્ટ રીતે સંગઠિત થાય, બીજાણુ પર્ણો ભેગા થાય અને ચોક્કસ રચનાઓ બનાવે, જેને પ્રશંકુ કે શંકુ કહેવામાં આવે છે. જો સ્ટ્રોબિલસ અથવા તો કોન કહેવામાં આવે છે. સેલાજીનેલા ઇક્વિસિટમની અંદર આવું જોવા મળે. તમે સમજો, આવા બીજાણુ પર્ણો એકત્રિત થાય, આ ઇક્વિસિટમ છે, આ બીજાણુ પર્ણો એકત્રિત થઈને જો આવા પ્રશંકુ સ્ટ્રોબિલસ બનાવે છે. અને અહીંયા પણ તમે જુઓ, બીજાણુ આવા શંકુ આવા ભેગા થાય છે, આ બીજાણુ પર્ણો ભેગા થઈને એની અહીંયા ધાનીઓ જો બીજાણુ પર્ણો ભેગા થાય અને આખો એક શંકુ બનાવે છે. એને પ્રશંકુ અથવા તો શંકુ તરીકે ઓળખાય છે. એટલે કેટલીક ત્રિઅંગી વનસ્પતિની જાતો એવી છે કે જેના બીજાણુ છે એ બીજાણુ પર્ણ છૂટાવીને એના ઉપર બીજાણુ ધાની આવેલી હોય, પણ જ્યાં ભેગા થઈ અને શંકુ નથી બનતો. પણ ઘણી જાતિઓ એવી છે, કેટલાક કિસ્સાઓની અંદર આવા બીજાણુ પર્ણો એકત્રિત થઈ અને શંકુ બને છે, એને પ્રશંકુ અથવા તો શંકુ કહેવાય. એટલે હજી શંકુ બનવું થઈ રહ્યું, સ્પષ્ટ શંકુ નથી થયો. આ એ અનાવૃત બીજધારીમાંથી બની જશે, એટલે આને પ્રશંકુ અથવા તો શંકુ તરીકે ઓળખવામાં આવે છે. સેલાજીનેલા અને ઇક્વિસિટમ જેવી વનસ્પતિના બીજાણુ પર્ણો ભેગા થઈ અને પ્રશંકુ કે શંકુની રચના કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે પ્રજનન અંગો એક જગ્યાએ એકત્રિત થાય છે. આ બીજાણુધાની છે, પર્ણો ઉપર આવેલી છે, છૂટી છવાઈ છે, પણ આવા પર્ણો એક જગ્યાએ ભેગા થઈને એક ઓર્ગન બનાવે છે, એકત્રિત થાય છે. એટલે ધીમે ધીમે ચોક્કસ જગ્યાએ ભેગા થવા માંડ્યા, એટલે પ્રશંકુ અથવા તો શંકુનું નિર્માણ થયું. હવે આ બીજાણુધાનીમાં રહેલા, જોજો સાંભળજો, માનો કે આ બીજાણુધાની છે, આ બીજાણુધાનીમાં રહેલા બીજાણુ માતૃકોષ, એટલે આ કોષોને બીજાણુધાનીની અંદર જે કોષો એને બીજાણુ માતૃકોષ કહેવાય. અને બીજાણુ માતૃકોષ હોય ને એ દ્વિકીય હોય, કારણ કે બીજાણુજનક અવસ્થા દ્વિકીય હોય. આ પણ મગજમાં રહીએ. અને બીજાણુજનક અવસ્થા બીજાણુનું નિર્માણ કરે. બીજાણુજનક, જનક એટલે પિતા, બીજાણુનું નિર્માણ કરે એ અવસ્થાને બીજાણુજનક કહેવાય. અને જે જન્યુનું નિર્માણ કરે એને જન્યુજનક કહેવાય. તો સમજો હવે વાતને, આ બીજાણુધાનીની અંદર બીજાણુધાનીમાં રહેલા આ કોષો છે એને બીજાણુ માતૃકોષ કહેવાય. કેમ માતૃકોષ કહેવાય ભાઈ? અરે એ કોષોમાંથી બીજાણુ બનવાના છે, પણ આ બીજાણુ માતૃકોષો છે ને એ દ્વિકીય હોય, સમજો. અને આ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય, અર્ધીકરણ, એ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને આમાંથી એકકીય, જોજો આની અંદર એકકીય બીજાણુ સર્જાય. આ બીજાણુ કેવા સર્જાય? એકકીય. ક્યાં સર્જાય? બીજાણુધાનીમાં. બીજાણુધાની ક્યાં આવેલું હોય? બીજાણુ પર્ણો પર. તો જે પર્ણ પર બીજાણુધાની આવેલી હોય એને બીજાણુ પર્ણ કહેવાય. અને આ બીજાણુધાનીમાં બીજાણુ માતૃકોષ આવેલા છે ને, બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય અને એમાંથી બીજાણુ સર્જાય. અને આ બીજાણુ બધા એકકીય હોય છે. અને આ બીજાણુમાંથી શું સર્જાશે ભાઈ? અરે બીજાણુમાંથી વનસ્પતિનો જન્યુજનક દેહ સર્જાય. અને જન્યુજનક દેહ હંમેશા એકકીય હોય, સમજાય? એટલે બીજાણુ બની ગયા એટલે સમજી લ્યો કે એની જન્યુજનક અવસ્થાનો પ્રથમ કોષ સર્જાઈ ગયો. અને આ બીજાણુ મુક્ત થાય અને એમાંથી જન્યુજનક અવસ્થા સર્જાય છે.
એટલે વાત ક્લિયરલી સમજી લેજો, મગજમાં રાખજો કે બીજાણુજનક અવસ્થા દરમિયાન બીજાણુધાની ધારણ જે પર્ણ કરે તેને બીજાણુ પર્ણ કહેવાય. અને આ બીજાણુ પર્ણો છે વિશિષ્ટ રીતે ઘણી બધી જાતોમાં બીજાણુ પર્ણો સંગઠિત થઈને પ્રશંકુ કે શંકુ બનાવે છે. અને આવા બીજાણુ પર્ણોની બીજાણુધાનીમાં બીજાણુ માતૃકોષ હોય જેના અર્ધીકરણથી બીજાણુ ઉત્પન્ન થાય છે. હવે જોજો, આ બીજાણુઓ જે બીજાણુ મુક્ત થયા તે બીજાણુઓ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ અને નાના પરંતુ બહુકોષીય મુક્ત જીવી અને મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકનો વિકાસ થાય છે અને જેને પ્રસુકાય કહેવાય છે. એટલે ત્રિઅંગી વનસ્પતિમાં આ ત્રિઅંગી વનસ્પતિની બીજાણુજનક અવસ્થા, આ એના બીજાણુ પર્ણો પર બીજાણુધાની સર્જન, અને આ બીજાણુધાનીમાં અર્ધીકરણ થઈ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને બીજાણુ સર્જન. આ બીજાણુ મુક્ત થયા અને આ બીજાણુ મુક્ત થઈને જો એનું અંકુરણ થયું અને અંકુરણ થઈને નરી આંખે તમે સ્પષ્ટ ન જોઈ શકો તેવું નાનું અસ્પષ્ટ નાના બહુકોષીય મુક્ત જીવી અને પ્રકાશ સંશ્લેષી એવા સુકાય આવી જન્યુજનક અવસ્થા છે. આ જન્યુજનક અવસ્થા છે. અને હસરા જેવી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા દિલ આકારની સર્જાઈ જુઓ, હૃદય આકારની, જેને પ્રસુકાય કહેવામાં આવે છે. આને પ્રસુકાય કહેવાય. આ અવસ્થા જન્યુજનક છે અને આ અવસ્થાના દરેક કોષો કેવા હશે? એકકીય હશે. એટલે આ જન્યુજનક અવસ્થા, અને જન્યુજનક અવસ્થાના દરેક કોષો એકકીય છે. વાતને સમજો. હવે આ જન્યુજનકને વિકાસ પામવો, અહીંથી જુઓ, આ પ્રસુકાયની શરૂઆત થઈ પણ એ વિકાસ પામીને એકદમ ડેવલપ થવો હોય, વિકાસ પામવા માટે એને ચોક્કસ આબોહવાકીય સ્થિતિની જરૂર પડે. એને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર હોય છે. એટલે આ જે બીજાણુ છે એનો વિકાસ થાય અને પ્રસુકાય બને, એ પ્રસુકાય બનવા માટે એને ડેવલપ થવા માટે, વિકાસ પામવા માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂરિયાત હોય છે. અને અહીંયા ત્રિઅંગી વનસ્પતિમાં આ બાબતને ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટેને પાણીની આવશ્યકતાને કારણે, જો અહીંયા પણ એને લિંગી પ્રજનનમાં ફલન કરવા માટે પાણીની આવશ્યકતા છે. અને એટલે આ જીવંત ત્રિઅંગી વનસ્પતિઓને પ્રસાર મર્યાદિત થાય છે, બહુ ઝડપથી ફેલાઈ શકતી નથી. હવે એક તો સ્થળ જ વનસ્પતિ છે, પણ ફલન ક્રિયા કરવા માટે એને પાણીની આવશ્યકતા છે, ચોક્કસ જરૂરિયાતો છે. અને સીમિત જરૂરિયાતો અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે આ વનસ્પતિનો બહુ ફેલાવો નથી થતો, બહુ પ્રસાર નથી થતો. અને એટલે ચોક્કસ અને મર્યાદિત અને સંકુચિત વિસ્તારો, ભૌગોલિક વિસ્તારો પૂરતી એ સીમિત રહી છે. વિશિષ્ટ પ્રકારની જરૂરિયાતો છે અને આબોહવાકીય પરિસ્થિતિઓ ચોક્કસ પ્રકારની જોઈએ છે. ફલન માટે પાણીની આવશ્યકતા છે અને એટલે આ જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર મર્યાદિત થઈ જાય છે. અને એટલે સંકુચિત થોડા જ વિસ્તાર, ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જે ફેલાયેલી જોવા મળે. તમે મહાબળેશ્વર જાઓ તો ખૂબ જ આવી ત્રિઅંગી હંસરાજ પ્રકારની વનસ્પતિ જોવા મળે તમને. એટલે આવા પહાડી અને એવા વિસ્તારો પૂરતી જ મર્યાદિત છે, કારણ કે જ્યાં વરસાદની માત્રા વધુ હોય, એ પૂરતા પ્રમાણમાં પાણી, ભેજવાળો અને છાયાવાળો વિસ્તાર હોય ત્યાં જ વિકાસ પામી શકે છે. સમજમાં આવ્યું તમને? એટલે આ દેહ કયો થઈ ગયો? આ દેહ પ્રસુકાય. હવે પછી પ્રસુકાયનો વિકાસ થઈને શું બને એની આપણે વાત કરવી છે. તો જુઓ, હવે આ પ્રસુકાય એ જન્યુજનક અવસ્થા છે અને આ પ્રસુકાય જન્યુજનક અવસ્થા જન્યુનું નિર્માણ કરે અને જન્યુ જે અંગમાં સર્જાય એને જન્યુધાની કહેવાય. એ તમને ખબર છે. અને જન્યુઓ એ લિંગી પ્રજનનના કોષો છે, એ લિંગી પ્રજનનની અંદર ભાગ લેતા કોષો છે. એટલે જ્યારે લિંગી પ્રજનન હંમેશા થવાનું હોય તો એ જન્યુજનક અવસ્થામાં જ લિંગી પ્રજનન થાય. અને બીજાણુજનક અવસ્થા છે એમાં સામાન્ય રીતે અલિંગી પ્રજનનની જ પ્રક્રિયા થાય. તો હવે અહીંયાથી આ બીજાણુ મુક્ત થઈ અને બીજાણુનું અંકુરણ થઈને જન્યુજનક અવસ્થા સર્જાણી, કારણ કે બીજાણુ એકકીય હોય અને એમાંથી જન્યુજનક અવસ્થાનો દેહ સર્જાય એ એકકીય હોય. આ પ્રદેહ દિલ આકારનો. હવે આ જન્યુજનક અવસ્થાની અંદર માદા અને નર લિંગી અંગોનું નિર્માણ થાય. એટલે કે આ લિંગી અંગો ધારણ કરે, કારણ કે અહીંયા લિંગી પ્રજનન કરવાનું છે. બહુકોષીય દેહ છે જન્યુજનક. તો જુઓ, અહીંયા સામાન્ય રીતે અહીંયા નર જન્યુધાની સર્જાણી અને આ ભાગની અંદર માદા જન્યુધાની સર્જાય છે. એટલે લિંગી અંગો સર્જાય છે. નર લિંગી અંગને પુજન્યુધાની કહેવાય અને માદા લિંગી અંગને સ્ત્રી જન્યુધાની કહેવાય અથવા માદા જન્યુધાની કહેવાય. આર્કિગોનિયમ અને એન્થ્રીડિયમ. હવે વાતને સમજો. જો આ નર જન્યુધાની છે એને આપણે આવી રીતે મોટી કરીને જોઈએ તો આ નર જન્યુધાની છે આ પ્રકારે જોવા મળે. એ નર જન્યુધાનીની અંદર નર જન્યુઓ સર્જાય. જો આ બધાય ધાનીના કોષો એકકીય છે અને એની અંદર સર્જાતા નર જન્યુ છે એ નર જન્યુઓ પણ કેવા હોય? એકકીય હોય. એટલે અહીંયા સંભાજન થયું.
એવી જ રીતે આમ સ્ત્રીજન્યુ ધાની છે, સ્ત્રીજન્યુ ધાનીની અંદર માદાજન્યુ, અને માદાજન્યુ એટલે કે અંડકોષ સર્જાય, એ પણ એકકીય હોય, સંભાજનથી સર્જાય છે. હવે જે નરજન્યુ સર્જાય છે એ કશાધારી છે, ચલિત છે, એટલે એને ચલપુજન્યુ કહેવાય. પાણીમાં ગતિ કરી શકે છે, વહન કરી શકે છે. એ પાણીના, હવે તમે સમજો, આ નરજન્યુ ધાનીમાંથી પાણીમાં નરજન્યુઓ મુક્ત થાય. આ નરજન્યુઓ જે એકકીય નરજન્યુ છે પાણીમાં મુક્ત થાય અને પાણીના પ્રવાહ દ્વારા આ માદાજન્યુ ધાનીના મુખ સુધી, એટલે કે માદાજન્યુ ધાનીમાં આવી જ રીતે આ માદાજન્યુ ધાની છે, આમ ઉલટી દોરેલી છે. અહીંયા પણ આવો નેક જેવો ભાગ હોય, એ અહીંયા સુધી નરજન્યુ દાગ પહોંચે તો પછી અહીંયા અંડકોષ સુધી પહોંચી શકે. એટલે આ જે નરજન્યુ છે એને માદાજન્યુ ધાની સુધી પહોંચવા માટે, એના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા છે, પાણીની જરૂર પડે છે. હવે આ નરજન્યુઓ એ સ્ત્રીજન્યુ ધાનીમાં દાખલ થાય અને ત્યાં આવેલો જે માદાજન્યુ એટલે કે જે અંડકોષ છે એ અંડકોષ સાથે જોડાય, તેનું ફલન કરી અને ત્યાં ફલિતાંડનું નિર્માણ થાય. એટલે જોજો, આ માદાજન્યુ છે આની અંદર દાખલ થાય અને અહીંયા આવેલો જે અંડકોષ છે એ અંડકોષનું ફલન થાય અને અહીંયા ફલિતાંડનું નિર્માણ થાય. એટલે ખરેખર ફલિતાંડ ક્યાં થઈ જાય છે? માદાજન્યુ ધાનીમાં. માદાજન્યુ ધાની ક્યાં આવેલી હોય? તો કે માદાજન્યુ ધાની છે જન્યુજનક અવસ્થાના પ્રસુકાઈમાં. એટલે આ આખી પ્રક્રિયા છે, એ આખી પ્રક્રિયા ક્યાં થઈ હોય? એ અહીંયા થઈ હોય. અહીંથી નરજન્યુ, હા, એનો નેનો અથવા તો બીજી વનસ્પતિનો નરજન્યુ છે પાણીના પ્રવાહ દ્વારા આવતો અહીંયા સુધી પહોંચશે અને ત્યાં એ માદાજન્યુ ધાનીની અંદર દાખલ થશે અને સ્ત્રીજન્યુ ધાનીમાં આવેલું જે માદાજન્યુ એટલે કે અંડકોષ છે તેનું ફલન થાય અને ફલિતાંડે અહીંયા સર્જાશે. હવે અગત્યની વાત, ફલિતાંડ ક્યાં સર્જાણું? તો કે પ્રસુકાઈ પર આવેલી માદાજન્યુ ધાનીમાં, પ્રસુકાઈ પર આવેલી માદાજન્યુ ધાનીમાં ફલિતાંડ સર્જાય છે. હવે જોજો, હવે ફલિતાંડ પછી શું થશે? તો કે જોજો, આ શું હતું? પ્રસુકાઈ હતું અને આ પ્રસુકાઈ ઉપર આવેલી માદાજન્યુ ધાની છે. એ માદાજન્યુ ધાનીમાં ફલિતાંડ સર્જાણો છે. અહીંયા આ માદાજન્યુ ધાની, આ નરજન્યુ ધાની છે. આ નરજન્યુ મુક્ત થઈને જો અહીંયા ફલન કરીને ફલિતાંડ સર્જાણો. હવે આ ફલિતાંડ, તો કે ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય અને સારી રીતે વિભેદિત થઈ બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. હવે આ ફલિતાંડ છે એ વિકાસ પામે છે અને એ વિભેદિત થઈ, એટલે તમે જુઓ, આ સ્ત્રીજન્યુ ધાની ક્યાં હોય? અહીંયા જોઈને, એટલે ફલિતાંડનો વિકાસ અહીંયા થાય, અહીંયા જ વિકાસ થાય અને બીજાણુજનક અવસ્થા છે એ ડેવલપ થઈ છે. જો આમ, એટલે આપણને તો એવું જ લાગે કે આ પ્રસુકાઈમાંથી જ છોડ ઉગ્યો છે, પણ એ પ્રસુકાઈની અંદર અતિ સૂક્ષ્મ માદાજન્યુ ધાની છે, એટલે કે સ્ત્રીજન્યુ ધાની છે. ત્યાં ફલન થઈને ફલિતાંડ થયું હતું અને એ ફલિતાંડમાંથી પછી આ અંકુરણ થયું છે, એટલે ફલિતાંડનો આગળ વિકાસ થાય. એટલે અહીંયા ભ્રૂણનું નિર્માણ થાય છે. જોજો, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં ફલિતાંડ છે વિકાસ પામે છે, પણ લીલમાં ફલિતાંડનું સીધું અર્ધીકરણ થતું હતું. એટલે લીલ છે એ ભ્રૂણ ધરાવતી નથી. આ ખાસ કાળજી રાખજો, લીલમાં ભ્રૂણ જોવા નથી મળતો, પણ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ પામે છે. અને આ ફલિતાંડમાંથી ધીમે ધીમે ભ્રૂણ વિકાસ થાય અને આખો અંકુરણ થશે, એક પ્રાંકુર બને અને જે બીજાણુજનક અવસ્થા તરીકે અસ્તિત્વમાં આવે. ફલિતાંડ દ્વિકીય હોય દોસ્ત, એટલે દ્વિકીય એટલે બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ. ફલિતાંડનું નિર્માણ થઈ ગયું, દ્વિકીય ફલિતાંડ સર્જાઈ ગયું, એટલે સમજવાનું કે બીજાણુજનક અવસ્થા સ્ટાર્ટ થઈ ગઈ. પણ બીજાણુજનક અવસ્થાની શરૂઆત ક્યાં થાય છે? તો કે આ જન્યુજનક અવસ્થાની અંદર જે માદાજન્યુ ધાની અથવા સ્ત્રીજન્યુ ધાની છે એમાં જ ફલિતાંડ બને અને ત્યાં જ વિકાસ પામી અને બીજાણુજનક અવસ્થા સ્ટાર્ટ થાય. અને પછી તો આ બીજાણુજનક અવસ્થામાં મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરે જેવી રચના ડેવલપ થાય છે. મૂળ જમીનમાં દાખલ થઈ જાય એટલે ત્યાંથી પોષણ લેવા માંડે, પર્ણો વિકાસ પામે જે પ્રકાશ સંશ્લેષણ કરે અને બહુ વ્યવસ્થિત રીતે કુટુંબ કબીલા સાથે જીવી શકે અને આમ બીજાણુજનક અવસ્થા વિકાસ પામે છે. પણ આવી બીજાણુજનક વનસ્પતિની અંદર ઘણી બધી ત્રિઅંગી વનસ્પતિઓ એવી છે કે જેમાં બીજાણુઓ સર્જાય. હવે બીજાણુજનક અવસ્થામાં બીજાણુ સર્જાય છે. આ બીજાણુ જે સર્જાય છે, બધા જ બીજાણુ સમાન છે, એક સરખા પ્રકારના સર્જાય છે. જો આવી ત્રિઅંગી વનસ્પતિની અંદર બીજાણુ એક સરખા સર્જાતા હોય તો આવી વનસ્પતિને સમબીજાણુક વનસ્પતિ કહેવાય. મોટાભાગની વનસ્પતિ સમબીજાણુક છે. હંસરાજ છે એ સમબીજાણુક વનસ્પતિ છે. અને આપણને ખબર છે ભાઈ, ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી અવસ્થા છે, જન્યુજનક અવસ્થા એ ગૌણ અવસ્થા છે. બહુ થોડા સમય માટે રહે છે, ન દેખાય, નરી આંખે તમે જોઈ ન શકો એવી છે.
અને બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, પ્રભાવી છે, અને બીજાણુજનક અવસ્થાની ઘણી બધી ત્રિઅંગી વનસ્પતિઓ એવી છે કે એમાં જે બીજાણુ સર્જાય, હવે એ બીજાણુ એક સરખા હોય એટલે એને સમબીજાણુક ત્રિઅંગી વનસ્પતિ કહેવામાં આવે, હોમોસ્પોરસ વનસ્પતિઓ. પણ વાત ધ્યાનમાં રહીએ, આ બીજાણુજનક અવસ્થા એ દ્વિકીય હશે. બીજાણુજનક અવસ્થાના બધા જ કોષો દ્વિકીય છે, પણ એમાંથી જે બીજાણુ સર્જાય એ અર્ધીકરણથી સર્જાય છે એટલે એ એકકીય હશે. પછી બીજાણુમાંથી વિકાસ પામીને જ્યારે જન્યુજનક અવસ્થા સર્જાય છે એ એકકીય કોષમાંથી બને છે એટલે એનો દેહ એકકીય છે. પછી એમાંથી જન્યુઓ ભેગા થાય, પણ બીજાણુજનક અવસ્થા શા માટે દ્વિકીય થઈ ગઈ? આનો નર જન્યુ અને માદા જન્યુ બે એકકીય કોષો ભેગા થયા, બે એકકીય ભેગા થયા એટલે એ 2n થઈ ગયો. અને એટલે ફલિતાંડમાંથી જ્યારે બીજાણુજનક અવસ્થા સર્જાય એ પાછી દ્વિકીય હોય, અને બીજાણુજનક અવસ્થામાંથી પાછા બીજાણુ સર્જાય એકકીય હોય. એટલે આમ મગજ મારીએ. પણ એક વસ્તુ અહીંયા સ્પષ્ટ છે કે ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થામાં દેહ સર્જાય છે. જન્યુજનક અવસ્થામાં બહુકોષીય દેહ જોવા મળે છે અને બીજાણુજનક અવસ્થામાં બહુકોષીય જોવા મળે છે. એટલે જીવન ચક્રની બે અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે છે. એકકીય અવસ્થા એટલે કે જન્યુજનક અવસ્થા એ સ્પષ્ટ જોવા મળે છે, અને બીજાણુજનક અવસ્થા તો મુખ્ય છે એ સ્પષ્ટ જોવા મળે છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી વનસ્પતિ, જો આપણે કીધું ઇક્વિસિટમમાં સમબીજાણુ, હસરાજ સમબીજાણુ છે એટલે એના બીજાણુ સર્જાય એ સરખા. પણ સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી વનસ્પતિ આવી પ્રજાતિઓ કે જે બે પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. અહીંયા બીજાણુ બે પ્રકારના સર્જાય છે, મહા અને લઘુ બીજાણુ. જોજો આ ક્રમશઃ વિકાસ થતો જાય છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી વનસ્પતિમાં બે પ્રકારના બીજાણુ સર્જાય છે. બીજાણુજનક અવસ્થામાં બીજાણુ સર્જાય બે પ્રકારના, લઘુ બીજાણુ અને મહાબીજાણુ. એટલે આથી આવી વનસ્પતિને વિષમ બીજાણુ કહેવામાં આવે છે, હિટ્રોસ્પોરસ વનસ્પતિ તરીકે ઓળખાય છે. પણ બહુ અગત્યની વાત છે, સમજો હવે, મહાબીજાણુ અને લઘુ બીજાણુ અંકુરિત થઈને, જો આ મહાબીજાણુનું અંકુરણ થાય ને તો ત્યાં જે કાંઈ દેહ અથવા તો જન્યુજનક અવસ્થા હોય ને એ માદા જન્યુજનક દેહ કહેવામાં આવે. અને લઘુ બીજાણુ જે વિકાસ પામે અને લઘુ બીજાણુ વિકાસ થઈને જે દેહ બને એ દેહને નર જન્યુજનક દેહ કહેવામાં આવે. આપણે હસરાજમાં કેમ કોમન હતું, એક જ દેહમાં બે ધાનીઓ નર જન્યુ અને માદા જન્યુ સર્જાતા, એમ નહીં. હવે અહીંયા માદા જન્યુજનક દેહમાં સ્ત્રી જન્યુધાની સર્જાશે અને નર જન્યુજનક દેહમાં નર જન્યુધાની સર્જાશે. એટલે કે જ્યાં ઘણી બધી ત્રિઅંગી વનસ્પતિઓ એવી છે, સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી, કે જેમાં બીજાણુ છે એ અલગ અલગ પ્રકારના સર્જાય છે, નાના અને મોટા, એટલે કે લઘુ બીજાણુ અને મહાબીજાણુ સર્જાય છે. એટલે એને વિષમ બીજાણુક વનસ્પતિ કહેવાય. એના લઘુ બીજાણુમાંથી નર જન્યુજનક દેહ સર્જાય અને મહાબીજાણુમાંથી માદા જન્યુજનક દેહ સર્જાય. અને માદા જન્યુજનક દેહ ઉપર માદા જન્યુધાની અથવા સ્ત્રી જન્યુધાની સર્જાશે અને નર જન્યુજનક દેહ ઉપર નર જન્યુધાની સર્જાશે, જેમાં નર જન્યુઓનું નિર્માણ થશે. એટલે કે આ થોડોક આગળ પડતો વિકાસ થયો અને વનસ્પતિ અનાવૃત બીજધારીની જેમ ક્રમશઃ થોડુંક ડેવલપ થતું જાય છે. એટલે ત્રિઅંગી વનસ્પતિમાં ક્રમશઃ વિકાસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે ઉદ્વિકાસની દ્રષ્ટિ. એટલે આ વનસ્પતિ, હવે જોજો બહુ અગત્યની વાત કરી છે અહીંયા, ખાસ કાળજી રાખજો. આ એટલે કઈ ભાઈ, અહીંયા આ કોને કહેવાનું? આ હું? અરે આ એટલે વિષમ બીજાણુક વનસ્પતિની વાત કરે છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી વનસ્પતિમાં માદા જન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાઈ રહે છે. એટલે હું તમને એમ કહું કે માનો કે આ એક વનસ્પતિનો દેહ અને આ બીજાણુજનક દેહ છે, સમજો હવે. અને અહીંયા સર્જાણી છે બીજાણુધાની, આ બીજાણુધાની, આ મહાબીજાણુધાની છે. અને માનો કે આ બીજો છોડ છે અને અહીંયા સર્જાણી છે એ નર બીજાણુધાની છે અને આમાં નર બીજાણુ સર્જાણા છે, મહાબીજાણુધાની છે. એટલે અહીંયા મહાબીજાણુ સર્જાવાના છે. હવે આ મહાબીજાણુ જે અહીંયા સર્જાય છે મહાબીજાણુધાનીમાં, તો મહાબીજાણુ મુક્ત નથી થતા, એમાં માદા જન્યુજનક, નહીતર શું થતું હતું આપણે આગળ જોઈ ગયા કે બીજાણુ મુક્ત થાય અને એ બીજાણુમાંથી માદા જન્યુજનક અવસ્થા એટલે કે પ્રસુકાઈ સર્જાતો હતો. અહીંયા મહાબીજાણુ મુક્ત નથી થતા. આ જે બીજાણુજનક અવસ્થાનો જે પિતૃ છોડ છે, આ બીજાણુજનક અવસ્થા છે, ખબર છે, આ એનો પિતૃ છોડ છે. આ પિતૃ છોડની મહાબીજાણુ જે ધાની છે એ ધાનીમાંથી મહાબીજાણુ છૂટો પડીને મુક્ત નથી થતો, ત્યાં ને ત્યાં મહાબીજાણુ વિકાસ પામે છે. અરે અહીંયા ને અહીંયા આ ધાનીમાં મહાબીજાણુ વિકાસ પામે છે. જોજો અહીંયા મહાબીજાણુ વિકાસ પામી, અહીંયા મહાબીજાણુ વિકાસ પામી અને
માદાજન્યુજનક અવસ્થા એટલે કે પ્રશુકાય બનાવે. વાત ધ્યાનથી સમજો. અહીંયા શું સ્થિતિ થઈ? અરે ઘણી વનસ્પતિમાં માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ આ બીજાણુજનક અવસ્થા પર જ માદાજન્યુજનક સર્જાઈને એને જળવાઈ રહે. હવે વાત સમજો. હવે અહીંયા માદાજન્યુજનક અવસ્થા બીજાણુજનક અવસ્થા ઉપર જ રહી અને સાથે બીજી વસ્તુ એવી થઈ કે આ માદાજન્યુજનક અવસ્થા જે પ્રશુકાય હતો એમાં હવે સ્ત્રીજન્યુધાની, તો સ્ત્રીજન્યુધાની અહીંયા સર્જાણી અને સ્ત્રીજન્યુધાનીમાં સ્ત્રીજન્યુ એટલે કે માદાજન્યુ એટલે કે અંડકોષ સર્જાણો. આટલું ક્લિયર? હવે અહીંથી લઘુ બીજાણુ હતા, આ લઘુ બીજાણુ મુક્ત થઈ અને લઘુ બીજાણુમાંથી નરજન્યુજનક સર્જાય છે. આ નરજન્યુજનકમાં નરજન્યુધાની અને એમાં નરજન્યુ સર્જાય. આ નરજન્યુ પાણી દ્વારા ગતિ કરતા કરતા અહીંયા આવે અને એ જે માદાજન્યુધાની છે એની અંદર દાખલ થઈ ત્યાં રહેલા અંડકોષનું ફલન કરીને ફલિતાંડ સર્જે છે. આપણને કેવું લાગે, અરે યાર બીજાણુજનક અવસ્થામાં જ બધું પતી જાય, પણ બીજાણુજનક અવસ્થામાં જન્યુજનક અવસ્થા પૂરી થઈ જાય છે. જન્યુજનક અવસ્થા ખૂબ જ ગૌણ છે. અહીંયા જન્યુજનક અવસ્થા સર્જાય છે પણ માદાજન્યુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થાના દેહમાં સર્જાઈ જાય છે અને બીજાણુજનક અવસ્થામાં જે મહાબીજાણુ જ્યાં સર્જાતા હતા ત્યાં જ માદાજન્યુજનક સર્જાઈ ગયું. એ માદાજન્યુજનકમાં સ્ત્રીજન્યુધાની બની ગઈ અને સ્ત્રીજન્યુધાનીમાં અહીંયા માદાજન્યુ પણ સર્જાઈ ગયું. એટલે આખી જન્યુજનક અવસ્થા બીજાણુજનક અવસ્થાના બીજાણુ પર્ણ ઉપર જ પૂરી થઈ જાય છે અને એ આવૃત બીજધારી તરફનું લક્ષણ છે. અને એટલે શું થયું ખબર? અહીંયા માદાજન્યુ, અહીંથી નરજન્યુ આવીને ફલન થઈને ત્યાં ભ્રૂણ બન્યો, ત્યાં ગર્ભ થોડો વિકાસ થયો, ભ્રૂણ બન્યો પ્રાથમિક કક્ષાનો અને આ એક નાનો એવો યંગ ભ્રૂણ સર્જાય અને અહીંયા ભ્રૂણ સર્જાય છે જે આ પ્રકૃતિ અરે આ બીજ બનવા તરફ છે. બીજ હજી બનતું નથી પણ બીજ બનવું થઈ રહ્યું છે. બીજ બનવું થઈ રહ્યું છે. તમે સમજો, અહીંયા ભ્રૂણ સર્જાય છે અને એ ભ્રૂણ આગળ જતા અનાવૃત બીજધારીમાં એ બીજ થઈ ગયું અને આવૃત બીજધારીમાં બીજ થઈ ગયું ને એની ફરતે આવરણ, ફળનું આવરણ, ફલાવરણ થઈ ગયું. એટલે અહીંયા હજી બીજ બનતું નથી પણ બીજ બનવાની શરૂઆત, એની પ્રાથમિક તબક્કો છે. એટલે આમ ક્રમશઃ વિકાસ થતો જોવા મળે. જો આપણને એટલે આ વનસ્પતિઓમાં માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ. જો ફલિતાંડનો વિકાસ એક તરુણ ભ્રૂણ તરીકે થાય છે, એક એમ્બ્રિયો તરીકે વિકાસ પામે. એટલે આ ફલિતાંડનો વિકાસ એ માદાજન્યુજનક અવસ્થામાં જ એક થાય છે ગર્ભ તરીકે. એટલે અહીંયા જ એક નાનકડો છોડ બની જાય, ત્યાં એક નાનકડો છોડ થઈ જાય અને છોડ થયા પછી મુક્ત થાય છે. અને આ ઘટના બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વ ચિહ્ન છે. એટલે કે બીજ જે નિર્માણ થવાનું છે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં, બસ આવી જ રીતે ધીમે ધીમે કરતા બીજ બન્યું, જે ઉદ વિકાસમાં ખૂબ જ મહત્વનો તબક્કો છે. હું તમને એમ કહું વનસ્પતિમાં બીજ શું છે? અરે વનસ્પતિમાં પરિપક્વ ભ્રૂણ છે, અહીંયા હજી અપરિપક્વ ભ્રૂણ છે અને તરત એ છૂટો પડી જાય જમીનના સંપર્કમાં આવે ત્યાંથી વિકાસ પામે. અને જ્યારે આ વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ છે, તમે સિંગ ખાવ છો તો સિંગ શું છે? અરે યાર એ વનસ્પતિનું બચલું જ છે, બાવ પરિપક્વ ભ્રૂણ છે, ગર્ભ છે. એટલે તો વાવો છો નવો છોડ ઉગે છે. પણ અહીંયા નાનકડો છોડ અહીંયા સર્જાણો, પણ એ છોડ બીજમાં રૂપાંતરિત નથી થતો પણ બીજ બનવાની શરૂઆત કરી દીધી છે, બીજ તરફ જઈ રહ્યા છે. એટલે આમ કરતા ત્રિઅંગી વનસ્પતિમાંથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અનાવૃત બીજધારી આવૃત બીજધારી વનસ્પતિનો વિકાસ થયો. એટલે જો આ વર્ગીકરણ છે, વર્ગીકરણ ફાઇલોજેનેટિક જાતિ વિકાસકીય પદ્ધતિઓ સમજાવે છે. ત્રિઅંગી વનસ્પતિને ફરીથી 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. સાયલોપ્સિડા, જેમાં સાયલોટમ જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. લાઇકોપ્સિડા, જેમાં સેલાજિનેલા લાઇકોપોડિયમ જેવી વનસ્પતિનો સમાવેશ થાય. સ્ફિનોપ્સિડામાં ઇક્વિસિટમ અને ટેરોપ્સિડા, ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ, એડિયન્ટમ, આ બધા હંસરાજ છે. એડિયેટમને ચાલતા હંસરાજ તરીકે પણ ઓળખવામાં આવે. ઇક્વિસિટમ સમબીજાણુ છે. લાઇકોપ્સિડાની વનસ્પતિ સામાન્ય રીતે વિષમબીજાણુ છે અને સાયલોપ્સિડામાં સાયલોટમ જેવી વનસ્પતિ જીવંત અશ્મિ તરીકે ઓળખાય છે. મોટાભાગની બીજી જાતિઓ એમાં અસ્તિત્વમાં નથી. એટલે ત્રિઅંગી વનસ્પતિની કેટલીક અગત્યની બાબત ફટાફટ આપણે જોઈ જઈએ તો ત્રિઅંગી વનસ્પતિનું બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, જન્યુજનક અવસ્થા ગૌણ છે. સૌ પ્રથમ એવા સ્થલજ સજીવો છે કે જે વાહક પેશી રચના ધરાવે છે અને તે સમબીજાણુક અથવા વિષમબીજાણુક બે પ્રકારની જોવા મળે છે. અને જે બીજાણુ ધરાવે છે તેને બીજાણુ પર્ણો કહેવામાં આવે છે. બીજાણુ પર્ણો ઉપર બીજાણુ ધાનીઓ આવેલી હોય અને કેટલીક વનસ્પતિ એવી પણ છે કે બીજાણુ પર્ણો એકત્રિત થઈને પ્રશંકુ અથવા તો શંકુનું પણ નિર્માણ કરે છે. અને અહીંયા જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંનેમાં દેહ સર્જાય છે. પણ જન્યુજનક અવસ્થાના દેહને પ્રશુકાય કહેવાય છે કારણ કે નાનો અસ્પષ્ટ હોય છે
અને તે ખાસ વિશિષ્ટ અવસ્થામાં વિકાસ પામી શકે, વૃદ્ધિ. ઠંડી અને ભેજયુક્ત આબોહવા અને છાયાવાળા વિસ્તારમાં તે વૃદ્ધિ કે વિકાસ પામી શકે છે. અને એટલે એનું ભૌગોલિક વિસ્તરણ અથવા તો પ્રસરણ છે એ ખૂબ ઓછું જોવા મળે છે, કારણ કે ચોક્કસ પરિસ્થિતિઓમાં જીવવા માટે અથવા ચોક્કસ અનુકૂલિત વિસ્તારોમાં તે વસી શકે છે, જીવી શકે છે. અને ત્રિઅંગી વનસ્પતિની અંદર ક્રમશઃ વિકાસ થતા વિષમ બીજાણુ વનસ્પતિ છે, જેની અંદર લઘુ બીજાણુ અને મહાબીજાણુ સર્જાય છે. અને આવી વનસ્પતિની અંદર અગત્યની વાત, આવી વનસ્પતિમાં માદા જન્યુજનક દેહ પિતૃ બીજાણુજનક દેહ ઉપર થોડા અથવા વધુ સમય માટે રહે છે. અને આવા માદા જન્યુજનકની અંદર માદા જન્યુધાની અથવા સ્ત્રી જન્યુધાની સર્જાય છે, અને જેમાં ફલન થઈને ફલિતાંડ સર્જાય છે. અને આ ફલિતાંડમાં યંગ એટલે કે તરુણ ભ્રૂણ સર્જાય છે, અને જે બીજની પ્રકૃતિ તરફનું ચિહ્ન છે, એટલે કે બીજ બનવાની પહેલાની પ્રક્રિયાઓ છે અથવા તો પહેલાની અવસ્થાઓ છે એવું કહી શકાય. અને આમ ત્રિઅંગીના ફરી 4 ભાગ આપણે કીધા એ સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા. સાયલોપ્સિડાનું ઉદાહરણ ફરી એક વખત સાયલોટમ, લાઇકોપ્સિડાનું ઉદાહરણ સેલાજિનેલા અને લાઇકોપોડિયમ, સ્ફિનોપ્સિડાનું ઉદાહરણ છે ઇક્વિસિટમ, અને ટેરોપ્સિડા એટલે બધા હંસરાજ, ડાયોપ્ટેરિસ, ટેરિસ, એડિએટમ, અને જલજ હંસરાજ અજોલા. અજોલા એ પણ એક ત્રિઅંગી વનસ્પતિ છે જે પાણીમાં થતી જલીય હંસરાજ તરીકે તેને ઓળખાય છે. તો દોસ્તો અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અનાવૃત બીજધારી આટલી જ અગત્યના ટોપિક સાથે ભણશું. પણ આ ચેપ્ટર એક કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ મહત્વનું છે, અને અત્યાર સુધીના કોઈ પણ તમે નીટના પેપર જોશો તો બીજું ને ત્રીજા ચેપ્ટરમાંથી લગભગ ઓછામાં ઓછા 5 થી 6 પ્રશ્નો પૂછાયેલા હશે. એટલે ખૂબ મહત્વનું અને સમજવા જેવું, લોજિકલ, મજા આવે એવું ચેપ્ટર છે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં અનાવૃત બીજધારી વનસ્પતિ સાથે. થેન્ક યુ.